बोलिए सदगुरु महाराज ने सिद्ध श्री रामदेव पीर महाराज ने सत्य सनातन धर्म ने अपने अपने मात पिता आयोजन श्री रामदेव पीरना पाटोत्सव निमित्ते भव्य संतवाणी अने जो कई हजी समय नहीं रामदेव पीरना भजन गावानो पण छतांय फरमाइश छे जो के बापुए पण गायु एमनी पण मजबूरी कारण के समय नहीं आ श्री रामदेव पीर महाराज ने याद करिए त्यारे जपू निरंतर जा हजूर जी 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 ફરમાઈશ છે સરસ મજાની ત્યારે
એવી ખાસ ફરમાઈશ આશાપુરામાંની. જો કે માહોલ ડાયરા જેવો છે અને બધાને મોજ પણ આવી રહી છે, ત્યારે આપણે ડાયરો કરવો ને. હા, મોજ. ડાયરો જ કરવો છે ત્યારે હે કાન રસ્યો રૂપાળો અંગરેલીઓ ઘેર જાવું ગમતું નથી
ખરેડી ગામને ખરેખર સાહેબ મને યાદ આવે બિંડિયા ગયા વર્ષે જ્યારે કાર્યક્રમ હતો ખરેખર હું કઈ બોલ્યો નથી સાહેબ પણ આ જે ખરેડી ગામનો પ્રેમ એક જોરદાર તાલીઓ નાખી આ પંચ ભગવાનને આ ગામને વધાવ્યો સાહેબ એમ ભાઈ સાહેબ જેને પ્રસાદ લીધો હોય આજના કાર્યક્રમમાં અહીં દિલથી અને ભાવથી આવ્યો જોરદાર તાલીઓ નાખી ખરેડી આખા ગામને વધાવ્યો સાહેબ એ બાદ જ્યારે મને જે પ્રેમ મળ્યો છે સાહેબ હું કઈ બોલ્યો નથી 3 લાખ રૂપિયા ગામની માલિકાથી થયા હતા આપણે એને જોરદાર તાલીઓ નાખી અને વધાવેલો સાહેબ આ ગામનો પ્રેમ આ ગામનો સ્નેહ એવો છે જે હો કેવા હા બિંદિયા જો કાંઈ ઘોર જ કરવાની છે અને મોજ આવે એ જ ગાવાનું છે ત્યારે મોજીલા મામા મારા મોજીલા મામા જો મોજું કરાવે મારા મોજીલા મામા
હા અને એવા અમારા લોક સાહિત્યકાર એટલે કે જેતુભાઈ, તેમને પહેલા તો એકવાર જોરદાર તાળીઓથી વધાવો. હા અને વધાર્યા છે એટલે તેમને પણ સાંભળવાનો એક લાવો છે, એટલે તેમને પણ આપણે સાંભળીએ અને મોજ કરીએ. પેલા તો તમામ કલાકારો પાસે હું મારી માફી માંગુ છું. પત્રિકામાં મહેમાન કલાકાર તરીકે મારું નામ છે અને હું અત્યારે નપાણીયા ખીજડીયા મારો ચાલુ પ્રોગ્રામમાંથી અમારો સરપંચ રહ્યો ને દિનેશ, મારો મિત્ર છે સાહેબ. હવે તમારો પ્રેમ, એનો પ્રેમ, આ બધા કલાકારોનો પ્રેમ, એટલે 10 મિનિટ પૂરતો આવ્યો છું. એટલે તમામ કલાકારોના ચરણોમાં મારા કોટી કોટી વંદન સાહેબ. કારણ કે કલાકાર ગાતો હોય ને પછી સાહેબ એનું ઊભો કરવાનું થોડુંક અઘરું છે. શેખવા પરિવારનો આંગણો, 12 બીજનો ધણી રામદેવજી મહારાજ, જેની માથે અસીમ કૃપા વરસી છે. અને બાપુ નક્કી નહીં ક્યાં ક્યાં ગામમાં કાર્યક્રમ કરવાનો થાય, પણ એક દિલથી કહું કે આ ખરડી ગામ એવું છે ને બાપુ, હશે કદાચ આનો સીમાડો વટી જાવ હોય તો મને ખબર નથી, પણ ખરડી ગામ એવું છે કાંઈ નાત જાતના વાળા નથી. આ ગામને જોરદાર તાલીઓ નાથી બતાવો સાહેબ. કારણ કે હું આ કિશનભાઈ મેં બીજી વાર આ ગામમાં જોયું, ક્રિશભાઈ બીજી વાર મેં જોયું છે આ ગામમાં 18 સાહેબ. અને ખરેડી ગામ કદાચ દેવી પૂજકનો દીકરો હોય કે મારો છત્રી દરબારનો દીકરો હોય સાહેબ, બધા ભાઈઓની જેમ રહે છે. એને મારી 100 સલામો છે. મારો કવિ લખતો હોય, શું લખે કવિ? મંગલ ઘડી મહેમાન થઈ આનંદ બધો આવી મળે, અહગાવાલા ના હોવ કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે. એનો દેખાય પ્રસંગ ડૂબડો, અને મુડે કાડા કાગડા. બધા ભાઈઓની જેમ રહેશે. જા જા હગા હોય એ જ જગતમાં પણ આપણાઈ, એ આપણા ભાઈ આપણાઈ આપણા. એ ગામ સાહેબ, એ ગામને ફરીવાર જોરદાર તાલીઓ નાથી વધાવો. પણ 2-4 દુહા છંદ કરી અને પછી હું મારી વાણીને વિરામ આપી અને મારે જવાનું છે. ત્યારે
દરબાર અડધા જણા મને ઓળખે છે ને અડધા નથી ઓળખતા. કિશનભાઈ અડધા મને ઓળખે છે અડધા નથી ઓળખતા. ગાડીમાંથી ઉતરો બાબા સાહેબ ના ટેચીએથી આ બાજુ આવ્યો, ત્યાંથી બે ત્રણ જણા મને કીધું, મને કે બાબા સાહેબ ને યાદ કરજો. મેં કીધું કરીશ. મને કે તમારી યાદી આપી દેજો. મેં કીધું આપી દઈશ. આજથી 20 વર્ષ પહેલા મોરબીની બજારમાંથી મારે નીકળવું. ક્યાંથી? આજથી 20 વર્ષ પહેલા મોરબીની બજારમાંથી મારે નીકળવું. હાકડી શેરી, એમાં ખુરશી હતી, એક દીકરી બેઠી હતી, 35 છોકરાની લાઈન લગેલી. કેટલા? હામાં થોડોક પડકારો કરતા રહેજો બાપુ. કેટલા? એ 35 છોકરાની લાઈન લાગેલી. મારે બરોબર ત્યાંથી નીકળ્યું એટલે છોકરાને પૂછ્યું, મેં કીધું કઈ દેવાય છે? મને કે ના. મેં કીધું કઈ વેચાય? મને કે ના. મેં કીધું લાઈન શેની લાગી હતી? એક બોલ્યો, મને કે લગ્ન થઈ ગયા, કુંવારા છો? મેં કીધું કુંવારો. મને કે છત્રીમાં ઉભા રહી જાઓ. કેમ કે સામે જે છોકરી બેઠી પ્રશ્ન કર્યો ને તમે જવાબ આપી દો તો તમારા લગ્ન એની હારે થાય. આપણે તો લાગે તો બાણનગર થોથા છત્રીમાં ઉભો રહી ગયો. મારી પેલા 35 છોકરા ગયા, કોઈને જવાબ દેતા ન આવડ્યો. એટલે મારો વારો આવ્યો એટલે છોકરીને કીધું કે તારો પ્રશ્ન. એટલે એની મને ગીત ગાઈને પ્રશ્ન રજૂ કર્યો. ભાઈ કેવો? મને કે ઉભો રહીને છોકરા, મારે તારું કામ છે, કયો તારો દેશ છે, કયો તારો વેશ છે, કયું તારું ગામ છે ને શું તારું નામ છે? મેં કીધું આજ તમારો પ્રશ્ન? મને કે હા. મેં કીધું 35 છોકરામાંથી કોઈને જવાબ દેતો ન આવડ્યો? મને કે ના. મેં કીધું તમારો પ્રશ્ન બીજી વાર રજૂ કરો. એટલે એને મને બીજી વાર પ્રશ્ન રજૂ કર્યો. ઉભો રહીને છોકરા, મારે તારું કામ છે, કયો તારો દેશ છે, કયો તારો વેશ છે, કયું તારું ગામ છે ને શું તારું નામ છે? પછી ભાઈડે જે જવાબ આપ્યો, હવે સમજાય તો અધરાત રાખીને તાલી પાડજો એટલે મને ખબર પડે કે દોણામ જાય. પછી મેં જે જવાબ આપ્યો કે ભારત મારો દેશ છે બાપુ. આ ભારત મારો દેશ છે. પેન્ટ ને શર્ટ મારો વેશ છે. જામદાદર મારું ગામ છે ને જીતુવાડા મારું નામ છે. ભાઈ ત્યાંથી આપણું ચોક ટુ ગોટોડો વરો ત્યાં 20 કેટલા? ક્યાં મારું દાદર, ક્યાં મોરબી. 160 કિલોમીટર નો રન થાય. દિનેશભાઈ હાહાર્યું નજીકમાં હોય ને તો મહિનેથી જવા થાય. એનાથી હાવ નજીકમાં હોય તો 15 દિવસ જવા થાય. આ તો 160 કિલોમીટર 6 મહિને એકવાર માંડ વારો આવે. એમાં જે મારા હાઉસ છે ને એને મને લાઈટ બહુ રાખ્યો ને એને મારું નામ રાખ્યું પોપટ. એટલે ઘણી વાર મારા હાહુ મને ફોન કરે, હું કરે મારો પોપટ? ઉસ્તાદ ફોનમાં બોલતો હું જ હોય. પોપટ આબાડી ડાયરે લીલા લેર કરે. પોપટ તરીસો નથી, પોપટ ભૂખ્યો નથી, પણ તમે જે મને બટકાવી ને સમજાય દાદ કરી લેજો. નો સમજાય પડો એમ પૂછી લેજો સાહેબ. એક બે બેટો પ્રસંગ ઈ જયારે પોપટની વાત આવી અને ત્યારે જયારે એમ કહેવાય કે જયારે લગ્ન થતા હતા ને લગ્નની માલિપા બાયુ શું ગાતા હતા કે મારા વીરની આ પોપટ હારથી બોલી પંખી પ્યારા લાગે મારા પોપટ હારથી બોલી પંખી પ્યારા લાગે મારા વીરને મામાએ એમ પૂછું આનંદ પ્રેમ મોડા મિતિલ સરના યાદ આયા હસતા નજર નોતા દીઠા આ મજમોડા મારા વીરની પોપટ હારથી બોલી પંખી પ્યારા લાગે. મારા વીરની પોપટ હરકી બોલી પંખી પ્યારા લાગે માણા રાજ. સાહેબ ઈ જાનની માલિપા ઘણા બધા મોટા માણસો આવ્યા હતા સાહેબ, પણ કોઈ મોટા માણસોના નામ ન આવ્યા એનું કારણ કે માતાઓ બહેનોને ખબર છે જેને ગાડે બેઠા ને માતાઓ બહેનો જે લગ્ન ગીત ગાતી હતી મોટા માણસોના કોઈના નામ ન આવ્યા બાપુ. એનું કારણ કે માતાઓ બહેનોને ખબર છે કે જેને ગાડે બેઠા ને એના ગવાય. એમ આજ હું તમે કે ગાવા મારે હે જોને રામા પીર ના ગીત નકરા ઉતાર કે ભેગો નહીં થાય. 10-15 મિનિટ જ રોકાવાનો છે મારા બાપ. ઉદારાયતે વરી રાજો 1 રૂપિયો કોઈ કલાકાર નથી લઈ જવાના સાહેબ. તમારા તરફથી જે કાંઈ પેટી પર રકમ આવવાની છે તમામ પૈસા આપણે ભગીરથ કાર્યોની માલિપા વાપરવાના છે. ઉદારાયતે વરસતા જજો. શું કહીએ કવિ કે ગાવા મારે
એ જોને રામા પીર નગી એ ગાવા ગાવા મારે ડાલી બાઈ નાગી. એનાથી આગળ જે સમાજની માલિકા સાહેબ મેં જન્મ લીધો છે શું કહે કવિ કે ગાવા ગાવા મારે ઓલા વીર માયા ગીત એ ગાવા ગાવા મારે બાબા સાહેબ ગીત. એવા શબ્દોના એસ મારા બાપા મારા પૂરા થયા હોજી. શું કે આગળ આય બંગારો વાળો મારા આ કલેજાની કો આસુમન કંડા માથ બોલે તીણા મોર બોલે તીણા મોર ઓહો બોલે તીણા મોર. બંધારણ બાળો બાબો બંધારણ બાળો કાયદા વાળો મારા કલેજાની કોર. આસુમન કંડા માથ બોલે તીણા મોર બોલે તીણા મોર ઓહો બોલે તીણા મોર. લવના તરુણ જા બંધાય દલિત ના રમણ મધુર ગીત ગાય મધુર ગીત ગાય. આસોના લવના તરુણ જા બંધાય દલિત ના રમણ મધુર ગીત ગાય મધુર ગીત ગાય. બંધારણ બાળો બાપો બંધારણ બાળો કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાન કંડામાં બોલે તીણા મોર બોલે તીણા મોર ઓહો બોલે તીણા મોર. બતાવો સાહેબ આ ઉંમરે બાબા સાહેબના ગીત ઉપર નાચવું એટલે જોરદાર તાળીઓ નાખી દાદાને બતાવ્યું. ઘણા મારા જેવા 20 વર્ષના ઉભા જોઈને બોલો પણ દાદાના જોશને સલામો છે. ધન પિતા રામ જય માતા પિતા બાય દલિત લહયામાં રતનમાય રતનબાય. ધન પિતા રામ જય માતા પિતા બાય દલિત લહયામાં રતનમાય રતનબાય. બંધારણ બાળો બાબો બંધારણ બાળો કાયદા વાળો મારા કલેજાની કોર. આસમાન કંડામાં બોલે તીણા મોર બોલે તીણા મોર ઓહો બોલે તીણા મોર. આ સૌ તું ક્યારે આવવામાં
બધાની કોર એમાંની આ કડી છે ને ઈ મહત્વની છે આ કડી મારી માતાઓ બહેનો માટે લખી છે સાહેબ શું કહે કવિ અનાથ યોગદાન નો તો રજાદાર બંધારણ ગલી જઈને બનાવી હકદાર આ વ્યક્તિ મારે ફરીવાર આની ઓળખાણ આપવી પડે અહીંયા જે પૈસા ઉડાડે છે ને કિશનભાઈ સત્યજોત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જ્યારે 21 દીકરીઓ અમે પરણાવીને સાહેબ અમારા મુકેશ પરમારે 21 દીકરીઓને સોનાના પાટલા દાનમાં આપ્યા તો જોરદાર તાળીઓના નાદથી અમારા મુકેશ પરમારને વધાવી લીધો સાહેબ ક્યાં વાત અનાથ યોગદાન તો રજાદાર બંધારણ ગલી જઈને બનાવી હકદાર બંધારણ વાળો બાપો બંધારણ વાળો કાયદા વાળો મામા કલેદાન અઝમન મંદામાં બોલે દીન મોર બલ બંગત કરે મોર બલ મને આ બધા સાંભળો આ બદલ આપ બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ આભાર કારણ કે સાહેબ હું એક પ્રોગ્રામ મૂકી અને આવ્યો છું એક શેખવા પરિવારને આંગણે માનને ખાतिर એક લાગણી અને એક ભાવથી આવ્યો છું ફરીવાર આપ જેને આતુરતાપૂર્વક રાહ જો બેઠા છો એવા કલાકાર અરે ક્યાં વાત એ પણ રમેશભાઈ ને લોક સાહિત્યનો ગુગોતો સાગર જેમની પાસેથી કાંઈક સાહિત્યની વાતો કાંઈક હાસ્યની વાતો સાંભળવી એ એક જીવનનો લાભો હોય એવા અમારા રમેશભાઈને એક જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી લઈએ આપણી સમક્ષ ભાઈ શ્રી રમેશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ જીતુભાઈ મને પહેલી વાર મળ્યા અને અહીંથી એમણે જે રજૂઆત કરી એ જબરજસ્ત છે આપણા સમાજનું જેને ઘરેણું કહી શકાય તો ભાઈ જીતુભાઈ મને રજૂ કર્યો છે પણ ભાઈ રમેશભાઈનું એવું કેવું છે કે બિંદિયાબેનને રજૂ કરે અને ખાસ એવી ફરમાઈશ એટલે કે બાબા સાહેબની ત્યારે યુગે યુગે પ્રગટીશ હું જેણે દીધેલો કોલ છે એ ઇષ્ટયાંબેડકર રૂપ પ્રગટો પુરુષ અણમોલ છે મધ સાગરેથી પીડિતનું આ જેણે ઉગાર્યું નામ છે ઈ બાબા કલમના બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે ભીમરાવ તો ભીમરાવ છે જય ભીમ ત્યારે मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं मुझे कर सके बर्बाद ये जहां में दम नहीं बाबा साहब मेरे संग में मुझे कोई गम नहीं जय भीम
કે મેં કીધું કે ફરમાઈશ આપતા રહ્યો. ખૂબ સરસ ફરમાઈશ આવી છે માં મોગલની. ત્યારે એ મોગલ છેડતા કાઢો નાગ કાઢો નાગ કાઢો નાગ મોગલ છેડતા કાઢો નાગ એ ભાઈ સદાય ભગવાન મોગલ છેડતા કાઢો નાગ કાઢો નાગ કાઢો નાગ મોગલ છેડતા કાઢો નાગ મોગલ જય 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 મોગલ હે મારી મોગલ તારું સપનું પૂરું કરશે કરશે હાય મોગલ તારું સપનું પૂરું કરશે તારો લાખો માં પકા કેણી કેણી જને દુનિયા પૂછે રે સલામ
ભાઈ ફરમાઈશ લગ્ન ગીતની જેમણે દીધે છે એ પહેલા અહીંયા આવો ભાઈ એવી કેણે કટારી અલબેલી લાડી અમે સુરત શહેર જાતા એવી કેણે કટારી અલબેલી લાડી અમે સુરત શહેર જાતા એવો સુરત શહેરનો સોનું લઈને લાડી તારે મોહને આવ્યા શાદી કરાવી દ્વારકાધીશને ચાલે એ દ્વારિકાનો